ગુજરાતની અંદર ગુજરાતના ખેડૂતો માટે ઘણા બધા લડી રહ્યા છે। એમાં કોંગ્રેસ પણ આવે છે, આમ આદમી પાર્ટી પણ આવે છે અને બીજા કિસાન જે સંગઠન છે તે પણ ખેડૂતો માટે લડી રહ્યા છે। તેમ છતાં ખેડૂતોની ઉપર અવારનવાર અત્યાચાર થતા આપણે જોયા છે। બોટાદની અંદર કડદાકાંડ સામે આવ્યું, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યું તે પણ જોયું। અને એક તરફ જે આમ આદમી પાર્ટી છે તેમણે એવી પણ જાહેરાત કરી કે હવે અમે કિસાન મહાપંચાયત કરવાના છીએ। અલગ અલગ જગ્યા પર કિસાન મહાપંચાયત પણ થઈ। બીજી બાજુ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ જે યાત્રા છે તે પણ કાઢવામાં આવી, ખેડૂતો માટે લડવામાં પણ આવ્યું। પણ આ બધાની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા ફરી એક વખત મેદાનમાં આવ્યા છે। મુખ્યમંત્રીને એક રજૂઆત કરવામાં આવી છે। શું છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર ખેડૂતો માટે મેદાનમાં આવતા હોય છે। ઘણી બધી વખત જે મુખ્યમંત્રી છે તેમને પત્ર પણ લખવામાં આવતો હોય છે અને આજે ફરી એક વખત પત્ર લખ્યો છે। પણ આ વખતે તેમણે પોતાના માટે નહીં પરંતુ જે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ છે તેમને લઈને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે અમારું જે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ છે તે મુખ્યમંત્રીને મળવા માંગે છે। હવે શું કારણ છે તેમની ચર્ચા કરીએ। સૌથી પહેલા તો જે પત્ર છે લખવામાં આવ્યો છે, ગુજરાતના ખેડૂતોના પ્રાણ પ્રશ્ને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળને રૂબરૂ મુલાકાત માટે સમય આપવા બાબત। જય કિસાન સાથે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે ગુજરાતમાં ખેડૂતો અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે। ગુજરાતમાં આજે પણ કરોડો લોકો ખેતી પર નિર્ભર છે, પરંતુ આપણે ખેતીને નફાકારક બનાવી શક્યા નથી। ત્યારે ગુજરાતમાં દર વર્ષે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જઈ રહ્યા છે અને ખેડૂતો દેવાદાર બની રહ્યા છે। ગુજરાતમાં ખાતરની અછત, સિંચાઈના પાણીની અછત, મોંઘા બિયારણો, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને ખેડૂતોને પોતાની જણસના પોષણક્ષમ ભાવ મળતા નથી। ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા કડદા પ્રથાના નામે કોઈના કોઈ બહાના હેઠળ ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે। બોટાદના ખેડૂતોની કડદા પ્રથા બંધ કરવાની માંગ સાથે ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી। ત્યારે આપશ્રી દ્વારા આ આંદોલનને કચડી નાખવા લાઠીચાર્જ કરીને ફોજદારી કાર્યવાહી કરીને જેલમાં ધકેલવામાં આવ્યા। આ તમામ મુદ્દાઓ તથા ગુજરાતના ખેડૂતોની લાગણી અને માંગણી બાબતે આમ આદમી પાર્ટીનું જે પ્રતિનિધિ મંડળ છે આપશ્રીને આપની કચેરી ખાતે મળવા માંગે છે। તારીખ 16મી ડિસેમ્બરને મંગળવારના રોજ મુલાકાત માટે સમય આપવા માટે આપશ્રીને સવિનય વિનંતી કરીએ છીએ। ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે અમારું જે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ છે તમને મળવા માંગે છે। ઘણા બધા પ્રશ્ન છે। ખેડૂત જ્યારે બિયારણ લેવા માટે જાય છે તો બિયારણનો ભાવ એટલો વધારે હોય છે કે ખેડૂત બે વખત વિચાર કરે, વાવશું, જો ઉગશે અને વેચવા જઈશું તો સારો ભાવ મળશે, અને જો કોઈ બિયારણ વાવ્યું, કોઈ પાક લીધો અને જો અતિવૃષ્ટિ થઈ, માવઠું આવ્યું, વધારે વરસાદ પડ્યો, વધારે તડકો પડ્યો કે વધારે ઠંડી થઈ તો અમારો પાક બળીને રાખ થઈ જશે, તો પછી અમે શું કરીશું। જે ખેડૂત છે દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે, કારણ કે એમની પાસે પૈસા નથી। સિંચાઈનું પાણી જો એમને સમયસર ના મળતું હોય તો પછી એમને પાણી પણ લેવું પડે છે। વીજળી તો સારું છે કે સમયસર એમને મળી રહે છે। હવે એક માંગ એ પણ છે કે સમયસર સિંચાઈનું પાણી પણ એમને મળવું જોઈએ, કારણ કે ઘણી બધી વખત જોયું છે ખેડૂતોની માંગ હોય છે કે પાણી છોડવામાં આવે, સિંચાઈનું પાણી હજુ પણ ઘણા ખેડૂતો એવા છે કે જેમને મળતું નથી, એટલે એ પણ વિનંતી છે। પણ આ બધાની વચ્ચે હવે એ જોવાનું છે કે જે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ છે એ મુખ્યમંત્રીને મળવા માંગે છે તો શું ખરેખર એમને સમય આપવામાં આવે છે કે પછી હવે આગળના સમયમાં કંઈક નવી રણનીતિ પણ આમ આદમી પાર્ટીની સામે આવે છે। આ બધાની વચ્ચે એ પણ જોવાનું છે કે ગોપાલ ઇટાલિયા હવે શું કરે છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।